હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણો જે વિષય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે થંબનેલ પરથી પણ આપ સૌને આઈડિયા આવી ગયો હશે કે હું વાત કરવાનો છું ગુજરાત સિવિલ જજની જે એક રિક્રુટમેન્ટ આવી છે એનું આજે ડિટેલ નોટિફિકેશન આવી ગયું છે ફ્રેન્ડ્સ. અને આપના મનમાં જેટલા પણ પ્રશ્નો હતા કે આ પરીક્ષાની તારીખ કઈ હશે, આ પરીક્ષામાં ફીસ કેટલી ભરવાની છે, એજ લિમિટ શું હોય છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે અને અભ્યાસક્રમ કયો રહેવાનો છે, તો આજે તમારા દરેક પ્રશ્નોના જવાબ હું આ નોટિફિકેશન થ્રુ આપવાનો છું. જેથી આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે ગઈ રિક્રુટમેન્ટ કરતાં આ રિક્રુટમેન્ટમાં શું ચેન્જીસ છે અને એ સમજવા માટે આ વિડીયોને એન્ડ સુધી તમે જરૂરથી જોઈ લેજો ફ્રેન્ડ્સ. ઓકે, તો બિલકુલ સમયને નહીં બગાડીએ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે નવા છે ચેનલ પર, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આપના માટે આવવાના છે તો જેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, જેવું કે આપ સૌ જાણો છો, ગુજરાત હાઈકોર્ટ તરફથી આજે એડવર્ટાઇઝમેન્ટ અને એ પણ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ આપી દેવામાં આવી છે. એમાં સૌથી પહેલા જે ઓનલાઈન એપ્લિકેશન કરવાની શરૂઆતની તારીખની વાત કરું તો ઓનલાઈન એપ્લિકેશન કરવાની શરૂઆતની તારીખ 1 ફેબ્રુઆરી 2025 બપોરના 12 વાગ્યા પછી રહેશે. યસ ફ્રેન્ડ્સ, 1 ફેબ્રુઆરીથી તમે એપ્લાય કરી શકશો બપોરે 12 વાગ્યા પછી. અને અંતિમ તારીખ, છેલ્લી તારીખ જે છે એટલે કે ફોર્મ ભરવાનું ક્લોઝ ક્યારે થવાનું છે? 1 માર્ચ 2025ના રોજ રાત્રિના 12 વાગે. તો ફ્રેન્ડ્સ, આ યાદ રાખી લેજો. આ બે બહુ જ અગત્યની તારીખ છે કે ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે અને ફોર્મ ભરવાના એન્ડ ક્યારે થવાના છે. તો 1 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 12 વાગ્યાથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે અને ક્લોઝ ડેટ છે જેને આપણે છેલ્લી તારીખ કહીએ છીએ એ છે 1 માર્ચ 2025 રાત્રિના 12 વાગે. ઓકે, હવે ટેન્ટેટિવ શેડ્યુલ આપી દેવામાં આવે છે આ પરીક્ષાનો, જે તમને હવે જણાવવા જઈ રહ્યો છું. તો પ્રિલિમિનરી એક્ઝામિનેશન તમે જાણો છો કે ગુજરાત સિવિલ જજની એક્ઝામ જે છે 3 તબક્કામાં લેવાય છે: પ્રિલિમિનરી, મેઇન્સ અને વાઇવા. તો પ્રિલિમિનરી એક્ઝામિનેશન, જેને આપણે એલિમિનેશન ટેસ્ટ પણ કહીએ છીએ, ગુજરાતી લેંગ્વેજ જે લોકોએ સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરીમાં ગુજરાતી વિષય નથી તે લોકોએ અલગથી ગુજરાતી લેંગ્વેજનો ટેસ્ટ આપવો પડે છે પ્રિલિમિનરી સાથે સાથે. અને ત્યારબાદ મેઇન્સ એક્ઝામ અને પછી વાઇવા વોક ટેસ્ટ હોય છે, જેને આપણે ઓરલ ઇન્ટરવ્યૂ કહીએ છીએ. તો આ વખતે 2025ની વાત કરીએ તો પ્રિલિમિનરી એક્ઝામિનેશન, જેને આપણે એલિમિનેશન ટેસ્ટ કહીએ છીએ, અથવા અને સાથે સાથે જે લોકોએ ગુજરાતી નથી એ લોકોએ ગુજરાતીનો ટેસ્ટ આ વખતે 23 માર્ચ 2025, બહુ જ શોર્ટ સમય આપ્યો છે. આજથી ગણવાનું સ્ટાર્ટ કરી દઈએ આપણે તો લગભગ માંડ 54 ડેઝ છે, 54 દિવસ છે આપ સૌ પાસે કે આપ પ્રિલિમિનરી એક્ઝામિનેશનની તૈયારી કરી શકો. તો માત્ર 54 ડેઝ હવે વધ્યા છે પ્રિલિમિનરી એક્ઝામિનેશનને 23 માર્ચ 2025ના રોજ પ્રિલિમિનરી એક્ઝામિનેશન આપ સૌની રહેશે. ટેન્ટેટિવ શેડ્યુલ હાઈકોર્ટે આપી દીધું છે. ત્યારબાદ મેઇન્સ એક્ઝામિનેશનની વાત કરીએ, જે લેખિત એક્ઝામ હોય છે, મેઇન્સ રીટર એક્ઝામિનેશન, તે 15 જૂન 2025ના રોજ કન્ડક્ટ કરવામાં આવશે. આ ડેટ ટેન્ટેટિવ છે, આમાં ચેન્જીસ શક્ય છે, પણ લગભગ નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી ટેન્ટેટિવ શેડ્યુલ આપવામાં આવે છે, તેમાં લગભગ બહુ ચેન્જીસ આવતા નથી. વાઇવા વોક ટેસ્ટ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં લેવામાં આવશે. ઓકે, તો આ બહુ જ અગત્યની તારીખો, બહુ શોર્ટ ટાઈમ છે પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે. 23 માર્ચ 2025ના રોજ પ્રિલિમિનરી એક્ઝામિનેશન કન્ડક્ટ કરવામાં આવશે. આ વાત થઈ આપણી ટેન્ટેટિવ ડેટ્સની. હવે વેકેન્સીની વાત કરીએ તો વેકેન્સી જનરલી આપ જાણો છો 212 જગ્યાઓ છે. એમાં બીજું બધું મારે કંઈ કહેવાની વધારે જરૂર નથી. જનરલની જગ્યાઓ 87, SC 15, 32 STની, SEBC 57, EWS 21. ઓકે, રિઝર્વ કેટેગરી ઓફ વુમન્સની વાત કરીએ તો એમાં પણ આ રીતે છે, આપ સૌની સ્ક્રીન પર છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, આપણી જગ્યાઓ આટલી છે એટલું યાદ રાખવાનું છે, બાકી એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી બનતું નથી. આ વેકેન્સીસ છે, રેગ્યુલર વેકેન્સીસ 212 છે આ વખતે. ઓકે, આગળ વધીએ. હવે અહીંયા જે વાત કરવામાં આવી છે કે વેકેન્સીમાં સુધારો વધારો કરવાનો નામદાર ગુજરાત હાઈકોર્ટનો રાઇટ રિઝર્વ રહેશે. આમાં સુધારો વધારો થઈ શકે છે. ફિઝિકલ ડિસેબલ પર્સન માટેના અહીંયા ક્રાઇટેરિયા આપવામાં આવે છે કે 50%થી વધારે નહીં હોય તો નહીં ચાલે ને. એ અહીંયા જે વ્યક્તિઓને લાગુ પડે છે આ પોર્શન છે, ફિઝિકલ જે પણ કોઈ વ્યક્તિ ડિસેબલ છે એમના માટેની વાતો છે, તો અહીંયા એમને જોવાનું છે. હવે
આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર આવીએ, એસેન્શિયલ ક્વોલિફિકેશન. શું જોઈશે આ પરીક્ષા આપવા માટે? તો અહીંયા કહે છે કે પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ મસ્ટ પોઝેસ અ ડિગ્રી ઇન લો ફ્રોમ અ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી બાય લો ઇન ઇન્ડિયા. ભારતમાં રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી તમે ડિગ્રી ઓફ લો જે છે પોઝેસ કરતા હોવા જોઈએ, એટલે તમે LLB કરેલું હોવું જોઈએ, ઇન શોર્ટ કહીએ તો. બીજી વાત એવી કરવામાં આવી કે વિલ હેવ ટુ પાસ ધી 1 ક્યુરલ ગુજરાતી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. અહીંયા એવી વાત કરવામાં આવી છે જે ગઈ વખતે નહોતી, હવે આ સુધારો આવ્યો છે કે ગુજરાત સિવિલ જજની એક્ઝામ માટે જે સ્ટુડન્ટ્સને 10મા ધોરણમાં અથવા તો 12મા ધોરણમાં, ધ્યાનથી સાંભળજો, જે સ્ટુડન્ટ્સને 10મા ધોરણમાં અથવા તો 12મા ધોરણમાં ગુજરાતી લેંગ્વેજ હતું, એ FL હોય, SL હોય, જે પણ કંઈ હોય, એનાથી હવે નિસ્બત નથી. જો તમારું 10મા કે 12મા ધોરણમાં, કાં તો 10મામાં હોય અથવા તો 12મા ધોરણમાં ગુજરાતી સબ્જેક્ટ હતો, તો હવે તમારે ગુજરાતી પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાની જરૂર નથી. બિલકુલ આ ધ્યાન રાખજો. બહુ અગત્યની વાત કહી રહ્યો છું આપને કે ગઈ વખતે આવું નહોતું, પણ હવે આ વસ્તુ એડ કરવામાં આવી છે કે જો તમારે 10મા ધોરણ કે 12મા ધોરણમાં ગુજરાતી સબ્જેક્ટ હશે તો તમારે ગુજરાતી વર્નાક્યુલર ટેસ્ટ આપવાની જરૂર નથી. પણ તમારે 10મામાં પણ નથી ગુજરાતી અને 12મામાં પણ નથી ગુજરાતી, તો તમારે ગુજરાતી ટેસ્ટ આપવો પડશે. ક્લિયર? તો આ બહુ અગત્યની વાત થઈ. બીજી એક અગત્યની વાત અહીંયા સાથે સાથે એ પણ કરવાની રહે કે માની લો તમારે 10મા કે 12મામાં ગુજરાતી નથી, પણ તમે ત્યારબાદ તમે એકવાર 10મું ધોરણ 12મું ધોરણ પાસ કરી લીધું અને પછી હવે માત્ર ને માત્ર ગુજરાતી સબ્જેક્ટની પરીક્ષા આપી દો, તો શું એ માન્ય ગણાશે? તો કે છે ના. નામદાર ગુજરાત હાઈકોર્ટની ફૂલ કોર્ટ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો તમે માત્ર ગુજરાતી સબ્જેક્ટની પછીથી પરીક્ષા આપશો તો એ માન્ય ગણાશે નહીં. ઓકે, તો તમારે ગુજરાતી પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવો જ પડશે જો તમે અલગથી ગુજરાતીની પરીક્ષા આપી. પણ તમે 10મું ધોરણ જ્યારે પાસ કર્યું અથવા 12મું પાસ કર્યું, એમાં તમારે ગુજરાતી સબ્જેક્ટ હશે, તો હવે તમારે ગુજરાતી આપની પરીક્ષા અલગથી પ્રિલિમિનરી સાથેની જે પરીક્ષા હોય છે એ આપવાની જરૂર નથી, જે લગભગ દરેક સ્ટુડન્ટની માંગ હતી. અને આ માંગ જે છે, આ નોટિફિકેશન આપણને ક્લિયર કરે છે કે હવે તમને અલગથી ગુજરાતી પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાનું નથી જો તમારે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં ગુજરાતી સબ્જેક્ટ રહેલો છે. એ સિવાય મસ્ટ બી પ્રેક્ટિસિંગ એઝ એન એડવોકેટ ઇન કોર્ટ્સ ઓફ સિવિલ કોર્ટમાં કે ક્રિમિનલ જ્યુરિસ્ડિક્શનમાં તમે ઓનલાઈન એપ્લિકેશન કરી એના લાસ્ટ ડેટ સુધીમાં પ્રેક્ટિસિંગ એડવોકેટ હોવા જોઈએ. ઇન કેસ કે તમે પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ, સિવિલમાં કરો, ક્રિમિનલમાં કરો, પણ તમારું રજિસ્ટ્રેશન હોવું જોઈએ ને તમે પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ. એ સિવાય જે લોકોએ ડિગ્રી ઇન લો, જે આપણે LLB કહીએ છીએ, 2009-2010 પછી લીધેલી છે, એમને દરેકે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન પાસ કરેલી હોવી જોઈએ. અને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ કરીને લોકો પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ. પણ વધારામાં ઘણા સ્ટુડન્ટ મને એવા પ્રશ્નો કરતા હતા કે અમે સાહેબ AIB 19 આપી છે, તો શું અમે આ પરીક્ષા આપી શકીએ? તો એનો જવાબ છે હા. ફરીથી સાંભળી લો, જે સ્ટુડન્ટ્સે હમણાં લેટેસ્ટ 22મી ડિસેમ્બરે જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 આપી છે, એ સ્ટુડન્ટ પણ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે, પરીક્ષા આપી શકશે. અને એટલા માટે અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે પણ કોઈ સ્ટુડન્ટ્સે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 આપી છે અને જે સ્ટુડન્ટ્સ આ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે, એ સ્ટુડન્ટ પોતે અંડરટેકિંગ આપીને, એક અંડરટેકિંગ આપવાનું રહેશે કે વાઇવા વોક ટેસ્ટ પહેલા, વેરિફિકેશન પહેલા, અમે જો અમારું રિઝલ્ટ નહીં આવે અથવા તો અમે AIB ક્લિયર નહીં કરીએ તો અમારું જે પણ કોઈ એપ્લિકેશન છે રદ થઈ જશે. એવું એક પર્ટિક્યુલરલી અંડરટેકિંગ તમારે આપવું પડશે અને આવા સ્ટુડન્ટ આ પરીક્ષા આપી શકશે. એટલે જે સ્ટુડન્ટના મગજમાં એવું હતું કે અમે તો હજુ AIBની પરીક્ષા જ આપી છે અને રિઝલ્ટ નથી આવ્યું, અમે તો નહીં આપી શકીએ, તો એ મગજમાંથી કાઢી નાખજો, કારણ કે તમે હવે જે છે આ પરીક્ષા આપી શકો છો. એટલું યાદ રાખજો કે AIB 19નું તમે જે પરીક્ષા આપી દીધી છે, રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો, તો તમે ગુજરાત સિવિલ જજનું આ ફોર્મ એપ્લિકેશન જે છે ફિલ આઉટ કરી શકશો, ભરી શકશો. અહીંયા પરવાનગી આપી દીધી છે નોટ નંબર 2માં. ત્યારબાદ જે પણ કોઈ સ્ટુડન્ટ્સ, જે પણ કોઈ વ્યક્તિઓ કોર્ટ્સમાં વર્ક કરે છે અથવા તો કોર્ટ્સના ડિપાર્ટમેન્ટમાં વર્ક કરે છે, એમને પણ અહીંયાથી હાઈકોર્ટના જે પણ કોઈ એમ્પ્લોયી હશે કે કોઈ પણ સબઓર્ડિનેટ કોર્ટના એમ્પ્લોયી હોય, ગવર્મેન્ટ પ્લીડર ઓફિસના એમ્પ્લોયી હોય, એ પણ અહીંયા પરીક્ષા આપી શકશે. એમને પણ લોની ડિગ્રી હશે તો એ પણ પરીક્ષા આપી શકશે. સાથે સાથે બહુ અગત્યની વાત એક આ પણ છે કે બેઝિક કમ્પ્યુટર નોલેજ એપ્લિકેશન અથવા ઓપરેશનનું એક સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. તમને બેઝિક કોમ્પ્યુટર આવડે છે એ બાબતનું એક સર્ટિફિકેટ હોવું જોઈએ.
એમાં સાથે એ પણ કહી દઉં કે જો તમારે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં એક કોમ્પ્યુટર સબ્જેક્ટ તરીકે રહેલો હોય તો પણ એ ઇનફ છે. તમે એપ્લિકેશન ભરતી વખતે જે ફોર્મ ભરશો એ વખતે તમે એ બતાવી શકો છો. ઓકે, તો એક સર્ટિફિકેટ જે હોવું જોઈએ, બહુ જરૂરી છે, મસ્ત લખ્યું છે, એટલે આ સર્ટિફિકેટ બેઝિક કમ્પ્યુટર નોલેજનું તમારી પાસે હોવું જોઈએ. હવે આવી જઈએ નેક્સ્ટ પ્રશ્ન, એજ લિમિટ પર. તો અહીંયા સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે એજ લિમિટ બાબતે કે વય મર્યાદા કેટલી રહેશે? તો જનરલ કેટેગરી માટે 35 વર્ષથી વધારે નહીં, એને 35 વર્ષની ઉંમર ક્રોસ કરેલી ન હોવી જોઈએ. જનરલ કેટેગરીમાં જે પણ કોઈ સ્ટુડન્ટ્સ હશે જે ફોર્મ ભરવાના છે એમની ઉંમર 35 વર્ષથી વધારે ન થવી જોઈએ. એ જ રીતે જે કેન્ડિડેટ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, એસસીબીસી કે પછી ડિસેબલ પર્સન છે, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી છે, અથવા તો ઈડબ્લ્યુએસ વાળા જે પણ કોઈ સ્ટુડન્ટ છે એમની ઉંમર જે છે 38 વર્ષ પૂરા થયેલા ન હોવા જોઈએ. ઓકે, તો આ એજ લિમિટની વાત થઈ ગઈ. અહીંયા યાદ રાખજો, એજ લિમિટ જનરલ કેટેગરી માટે 35 વર્ષ ક્રોસ થયેલા ન હોવા જોઈએ, અને એ સિવાયની દરેક કેટેગરી જે લગભગ આવી જાય છે અહીંયા એમના માટે 38 વર્ષથી વધુ સમય, વધુ એજ જે છે થયેલી ન હોવી જોઈએ. અહીંયા આ એજ ક્રાઇટેરિયા આપણો આવી ગયો. એ સિવાય જે પણ કોઈ કોર્ટમાં સ્ટાફ હોય છે કે એલાઇડ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ છે એમને મેક્સિમમ 5 વર્ષ સુધી એક્સટેન્શન મળશે, અથવા તો જેટલી એમને સર્વિસ કરી હોય એ બંનેમાંથી જે ઓછું હોય એટલા વર્ષ સુધી એક્ઝેમ્પશન મળશે. એ સિવાય દરેક એજ લિમિટ માટે અહીંયા કહી દીધું છે કે મેક્સિમમ 40 વર્ષથી વધારે તો કોઈને મળવાની નથી. વય મર્યાદા છે કોઈ પણ કેસમાં 40 વર્ષથી વધારે એક્સીડ નહીં થાય. ઓકે, તો આ આપણી વય મર્યાદાની વાત કરી. એ સિવાય ફીસ શું રહેશે આ એક્ઝામની? તો જનરલ કેટેગરી માટે ફીસ જે છે 2000 રૂપિયા છે, અને બીજા દરેક જે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, બીજા જે પણ કોઈ અધર કેટેગરી છે એમના માટે 1000 રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે. ઓકે, જેને તમે ઓનલાઈન ભરી શકશો. 2000 રૂપિયા જનરલ કેટેગરી માટે અને 1000 રૂપિયા અધર કાસ્ટ માટે રાખવામાં આવેલી છે. ત્યારબાદ એક્ઝામિનેશન અને સિલેબસ પર આવીએ. તો મોડ ઓફ એક્ઝામિનેશન મેં પહેલા પણ કહી દીધું કે 3 પ્રકારની એક્ઝામ, 3 ટેસ્ટમાંથી તમારે પાર પડવાનું હોય છે. અહીંયા પહેલો ટેસ્ટ હોય છે પ્રિલિમિનરી, જેને આપણે એલિમિનેશન ટેસ્ટ કહીએ છીએ, જે 23/3/25ના રોજ શેડ્યુલ કરવામાં આવેલો છે. હવે પ્રિલિમિનરી પરીક્ષા જે છે, ધ્યાનથી સાંભળજો, પ્રિલિમિનરી પરીક્ષા જે છે તમારી એ 100 માર્ક્સની હોય છે, અને બધા જ અને સમયગાળો જે છે 2 કલાકનો રહેશે, અને દરેક પ્રશ્નો આ 100 પ્રશ્નો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQ સ્વરૂપે હશે, દરેકનો 1 માર્ક હશે. અને જો તમે મલ્ટિપલ આન્સર આપો છો કે ખોટો આન્સર આપો છો તો તમારા 0.33 માઇનસ થઈ જશે. ઓકે, તો નેગેટિવ થઈ જશે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે આમાં. આ યાદ રાખજો, 100 માર્કનું પેપર, 2 કલાકનો સમય, અને એક પ્રશ્નનો 1 માર્ક, અને સાચા પ્રશ્નનો જો સાચો જવાબ આપો છો તો 1 માર્ક મળશે, ને જો ખોટો આપો છો તો 0.33 તમારા માઇનસ થઈ જશે. નેગેટિવ માર્કિંગની સિસ્ટમ અહીંયા છે, જે હંમેશા હોય છે. હવે વાત કરીએ સિલેબસ પર. જે સિલેબસ બહુ જ અગત્યનો આપણો પ્રશ્ન પણ હતો દરેક સ્ટુડન્ટનો કે શું સિલેબસ રહેવાનો છે. અહીંયા વાત કરું તો સિલેબસમાં સૌથી પહેલા પેપર 1માં જે આપણા ક્રિમિનલ સબ્જેક્ટ છે એમાં મેજર પ્રશ્ન તો એ જ હતો કે શું સાહેબ નવા કાયદા આવશે કે જૂના કાયદા આવશે? તો અહીંયા સ્પષ્ટપણે એવું જ કરવામાં આવ્યું છે કે જૂનો કાયદો પણ છે આપણો, સાથે સાથે નવો કાયદો પણ છે. એટલે તમે એવું નહીં કહી શકો કે નવા કાયદામાંથી પ્રશ્નો પૂછાય, જૂનામાંથી પૂછાય. બંને કાયદા છે. તો આઈપીસી પણ છે, બીએનએસ પણ રાખવામાં આવ્યો છે, સીઆરપીસી પણ છે, બીએનએસએસ પણ રાખવામાં આવેલો છે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ પણ છે, અને સાથે ભારતીય સાક્ષ્ય અધિનિયમ પણ છે. એટલે કે નવા ક્રિમિનલ લોઝ પણ છે અને જૂના ક્રિમિનલ લોઝ પણ અહીંયા રાખવામાં આવેલા છે. બંને રાખેલા છે એટલે બંનેમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. એવું તમે નહીં કહી શકો કે નવામાંથી જ પૂછાયા કે જૂનામાંથી જ પૂછાયા. કારણ કે અહીંયા સિલેબસમાં બંને રાખવામાં આવેલા છે. ક્રિમિનલ લોઝ જે નવા આવ્યા છે એ પણ, અને જે જૂના હતા એ પણ. ત્યારબાદ ગુજરાત પ્રોહિબિશન એક્ટ છે, જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ છે, પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ, ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ, પ્રી કન્સેપ્શન પીસી એન્ડ પીએનડીટી એક્ટ જેને આપણે કહીએ છીએ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ્સ એક્ટ, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ જેને પોક્સો કાયદો કહીએ છીએ, આઈટી એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, અને ક્રિમિનલ લોમાં છેલ્લો કાયદો 15 નંબરનો ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન પ્રોહિબિશન એક્ટ. તો ક્રિમિનલ જે પોર્શન છે પાર્ટ એ, એમાં આપણને ક્રિમિનલ પોર્શનમાં 15 કાયદા છે, અને લગભગ 15માં બીજા 3 ઉમેરી દઈએ નવા તો ટોટલ 18 કાયદા થયા. આ 18 કાયદામાંથી MCQ આવવાના છે. એ સિવાય
એમાં જ જોઈએ તો પાર્ટ બી સિવિલ છે. સિવિલમાં સીપીસી, સિવિલ પ્રોસિજર કોડ, લિમિટેશન એક્ટ, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, ભારતીય બંધારણ, ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ, સ્પેસિફિક રિલીફ એક્ટ, ગુજરાત કોર્ટ ફીઝ એક્ટ, સેલ્સ ઓફ ગુડ એક્ટ, ટ્રાન્સપોર્ટ ઓફ પ્રોપર્ટી, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, આર્બિટ્રેશન એન્ડ કન્સિલેશન એક્ટ, કોમર્શિયલ કોર્ટ એક્ટ, સક્સેશન લોઝમાં પર્સનલ લોઝ આપણા હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયનના અને લીગલ મેક્ઝિમ, એમ કરીને ટોટલ 13 સબ્જેક્ટ સિવિલના પણ આપેલા છે. અને પાર્ટ સીમાં જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, ટેસ્ટ ઓફ રીઝનિંગ, ન્યુમેરિકલ ઓર મેન્ટલ એબિલિટી, બેઝિક ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, આ પાર્ટ સી છે. એટલે ટોટલ જે પ્રિલિમ્સનું પેપર બનશે તમારું 100 માર્કનું, એ A પ્લસ B પ્લસ C. એમાં આપણા ક્રિમિનલ લોઝ છે, બીમાં આપણા સિવિલ લોઝ છે અને સીમાં આપણું જીકે, મેન્ટલ એબિલિટી, બેઝિક કોમ્પ્યુટર, એ બધું આવી ગયું. એમ કરીને 100 માર્કનું પેપર પ્રિલિમ્સનું બનવાનું છે. એક વસ્તુ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટલી તમને યાદ કરાવી દઉં કે જે પ્રિલિમ્સનું પેપર રહેશે એમાં કોઈ જ પ્રશ્ન ગુજરાતીમાં નહીં આવે. એની ભાષા જે છે માત્ર ને માત્ર ઇંગ્લિશ રહેશે. જે પેપર આવવાનું છે તમારી સામે એ માત્ર ને માત્ર ઇંગ્લિશમાં જ આવવાનું છે, બીજી કોઈ ભાષા નહીં આવે. એ જ રીતે ઇવેલ્યુશન OMR શીટથી થશે, એ તો તમે જાણો જ છો, અને -0.33 નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. અને વધારામાં મેં પહેલાં જ ક્લેરિટી આપી દીધી છે કે જે લોકોને ગુજરાતી નથી 10 કે 12માં એમને ગુજરાતીનો ટેસ્ટ આપવો પડશે અને એમાં મિનિમમ 40% માર્ક્સ લાવવા પડશે. એટલે 50 માર્કનું પેપર છે, એમાંથી 40% માર્ક્સ તમે લાવશો તો પાસ થશો અને પછી આગળ જઈ શકશો. કે તો ગુજરાતીનું પેપર કેટલા માર્ક્સનું રહેવાનું છે? 50 માર્કનું રહેવાનું છે. જે પ્રિલિમિનરીમાં આપણે જોઈએ છે કે જેમને ગુજરાતી નથી એમને આ પેપર આપવું પડશે. સમય 1.5 કલાક મળશે. ઓકે, અને એમાં શું સિલેબસ રહેશે? તો ગુજરાતી નિબંધ લેખન આવશે, ફકરા પરથી પ્રશ્નો આવશે, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આવશે, પત્ર લેખન આવશે, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી ભાષાંતર આવશે, કોઈ પણ વિષય પર એક ટૂંક નોંધ આવશે અને ગુજરાતી વ્યાકરણનો સમાવેશ અહીંયા થઈ જશે. આમાંથી ટોટલ 50 માર્કનું પ્રશ્ન બનશે અને 50 માર્કના પ્રશ્નમાં તમારે 40% માર્ક ઓછામાં ઓછા લાવવા પડશે આગળ વધવા માટે. ઓકે, ત્યારબાદ જે પણ કોઈ સ્ટુડન્ટ્સ પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં 50% માર્ક્સ લાવશે જનરલ કેટેગરી માટે, ઓકે, જે સ્ટુડન્ટ 50% માર્ક લાવશે, મોર માર્ક્સ ફોર અનરિઝર્વ કેટેગરી, જનરલ કેટેગરીમાં, અને જે સ્ટુડન્ટ્સ SC, ST, SEBC, EWS, PWBD આ કેટેગરીમાંથી જે સ્ટુડન્ટ્સ કેટલા 45% માર્ક્સ લાવશે કે તેનાથી વધારે લાવશે તો એ આગળ જઈ શકશે. ઓકે, એ જ રીતે ગુજરાતીમાં પણ વાત કરવામાં આવી કે 50% અને 45% જે લોકો માર્ક્સ લાવશે એ નેક્સ્ટ સ્ટેજ પર આગળ જઈ શકશે. એ જ રીતે 20 ટાઈમ્સ અહીંયા ટોટલ નંબર ઓફ વેકેન્સી રિઝર્વ કેન્ડિડેટ માટે કરવામાં આવી છે. આ વાત ફિઝિકલી ડિસેબલ પર્સન માટે કરવામાં આવી છે. ઓપ્ટેન કેન્ડિડેટ એક્ઝામિનેશન ટેસ્ટ ગુજરાતી શેલ નોટ બી ટેકન. માની લો કોઈ એકમાં પાસ થયા, તમે પ્રિલિમિનરીમાં પાસ થયા પણ ગુજરાતીમાં ફેલ થયા તો અહીંયાથી તમે આગળ નહીં વધી શકો. ક્લિયર? હવે વાત કરીએ મેન્સ એક્ઝામની. મેન્સ રિટન એક્ઝામ જે 15/6/2025ના રોજ શેડ્યુલ છે, એ એક્ઝામ જે છે એમાં 2 પેપર રહેશે. પહેલું પેપર તમારું ક્રિમિનલ સબ્જેક્ટનું રહેશે, એ 100 માર્ક્સનું, જેના 3 કલાક રહેશે. સબ્જેક્ટ આપણા જે પ્રિલિમ્સમાં હતા એના એ જ છે, એમાં કોઈ જ બદલાવ નથી. એ 15 કાયદા અહીંયા રહેશે. એ જ રીતે બીજું પેપર સિવિલનું રહેશે, જેના 100 માર્ક્સ, 3 કલાક, અને સબ્જેક્ટ જે છે જે પ્રિલિમ્સના હતા એના એ જ, એમાં કોઈ જ બદલાવ નહીં. આ મેન્સની વાત કરી રહ્યો છો. હવે લેંગ્વેજ ઓફ ક્વેશ્ચન પેપર 1 and 2 વિલ બી ઇન ઇંગ્લિશ. પ્રશ્નપત્ર જે તમારું આવશે મેન્સનું એ માત્ર ઇંગ્લિશમાં આવશે, પણ તમે એના આન્સરો જે છે એ ઇંગ્લિશ અથવા ગુજરાતીમાં આપી શકો છો. પણ જ્યાં એવું કહ્યું હોય કે ઇંગ્લિશમાં જ આન્સર આપો તો આપી શકો. એટલા માટે આ બહુ અગત્યની વાત છે કે મેન્સનું પેપર તમે ગુજરાતીમાં એના આન્સર આપી શકો છો. જે સ્ટુડન્ટ 50% અને 45% માર્ક લાવશે એમને વાઇવા વોક ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને દરેકે 40% માર્ક્સ દરેક પેપરમાં લાવવા પડે. એટલે બંને પેપરમાં એટલીસ્ટ 40% માર્ક તો એને લાવવા જ પડશે, પછી એને આગળ જવા મળશે વાઇવા વોક ટેસ્ટમાં. ત્યારબાદ વાઇવા વોક ટેસ્ટ કે જે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં શેડ્યુલ છે એ 50 માર્કનો રહેશે અને એમાં જે સબ્જેક્ટ આપેલા હોય છે મેન્ટલ અલર્ટનેસ, નોલેજ ઓફ લો, ક્લિયર લોજિકલ એક્સપોઝિશન, જજમેન્ટ સ્કિલ, એટીટ્યુડ, એથિક, આના પર પ્રશ્નો પૂછવામાં આવશે ને પછી એક સિલેક્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે ને એ રીતે સિલેક્શન થશે. સિલેક્ટ લિસ્ટ જે છે ટોટલ માર્ક્સ આધારે હશે, જેમાં મેઇન્સ અને વાઇવા વોક ટેસ્ટનું ઇવેલ્યુએશન કરવામાં આવશે. એ 2 જ ગણવામાં આવશે. એમાં પ્રિલિમિનરીને કોઈ લેવા દેવા નથી. પ્રોડક્શન ઓફ બોન્ડ પછી કઈ રીતે તમારે લઈ જવાનો છે એની વાતો છે. ડિસ્ક્વાલિફિકેશન જો તમે ભારતના નાગરિક નથી કે પછી તમને
ડિસમિસ કરવામાં આવ્યા છે સર્વિસમાંથી, એવું કંઈ હોય, તમને સજા થયેલી હોય, કે પછી રિક્રુટમેન્ટ મીન્સની બીજી કોઈ રીતે તમે ઇનડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છો અથવા એક કરતાં વધારે પત્ની ધરાવો છો, તો એવા સંજોગોમાં તમને તમારું કેન્ડિડેચર જે છે રદ કરી દેવામાં આવશે. અહીંયા પદ્ધતિ આપવામાં આવી છે. રિઝલ્ટની વાત જે છે, રિઝલ્ટ જે છે અવેલેબલ ટુ ધી કેન્ડિડેટ, જે કેન્ડિડેટ છે ઓટીપી નાખીને તમે રિઝલ્ટ પણ જોઈ શકો છો એકવાર રિક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી. ઓકે, જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલી છે, તમે જોઈ શકો છો. બાકી કોઈ પણ પ્રશ્ન હોય તમે આ નોટિફિકેશન સંદર્ભ મને નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ તમારું આખું જે નોટિફિકેશન છે મેં તમને સમજાવ્યું છે. આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે કે પરીક્ષા ક્યારે છે, ફોર્મ ભરવાના ક્યારે સ્ટાર્ટ થવાના છે, એજ લિમિટ શું છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે, તમે ફોર્મ ભરી શકો કે કેમ, કેટલા માર્ક્સ આવશે, કઈ રીતે એક્ઝામ હોય છે, બધું જ મેં તમને આ નોટિફિકેશનનું સમજાવી દીધું છે. આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે. જો ક્લિયર થઈ ગયું હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આઈ હોપ સો તમને ક્લેરિટી મળી છે. કોઈ પણ પ્રશ્ન તેમ છતાં રહ્યું હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂરથી પૂછી લેજો. હું જરૂરથી તમને આન્સર જરૂરથી આપી દઈશ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.